ભરૂચ જિલ્લા પંચાયતના ટીબી વિભાગ દ્વારા આજરોજ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 55 જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાઈ હતી। તારીખ 24 માર્ચને સમગ્ર વિશ્વમાં ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વર્ષ 1882 થી ટીબી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી, ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના ટીબી વિભાગ દ્વારા આજરોજ ટીબી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં ટીબી મુક્ત પંચાયત અભિયાન અંતર્ગત જિલ્લાની 55 જેટલી ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે। 6 માપદંડોના આધારે આ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાઈ છે, ત્યારે પંચાયતોના સરપંચને પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં દર મહિને 1000 જેટલા પેશન્ટને ટીબી કીટનું પણ વિતરણ કરવામાં આવે છે। આ પેશન્ટોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં કુલ 2984 જેટલા ટીબીના દર્દી નોંધાયા હતા, જેને ક્યોર કરવામાં તંત્રએ સફળતા મેળવી છે। આવનારા સમયમાં ભરૂચ જિલ્લો ટીબી મુક્ત બને તે અંગેના પ્રયાસો કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર YM માસ્ટર સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। 4.5 કલાકે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આજ રોજ તારીખ 24/3/2025 રોજ જિલ્લા પંચાયતનું 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું। ગત વર્ષે 2024-25માં રાજ્ય પ્રવૃત્તિ અનુદાન સહિત 838 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। તેમાં 33.95ના વધારા સાથે 2025-26નું 1122.71 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। વર્ષ 2024-25માં બજેટની કુલ રકમ પૈકી 22.66 કરોડની 100 ભંડોળમાં જોગવાઈ થયેલી હતી। તેમાં વધારો કરીને 285%ના વધારા સાથે 2025-26ના બજેટમાં 87.45 કરોડના 100 ભંડોળની જોગવાઈ કરવામાં આવી છે। આ રકમ પૈકી આરોગ્ય ખાતે 2.25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને એના દ્વારા અંતરિયાળ ગામોથી માંડીને દરેક તાલુકામાં અમુક રિપોર્ટના બધા મશીનો વસાવવામાં આવશે।